વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની અણઆવડતનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। પાણીની લાઇન લીકેજ હોવા છતાં તેના ઉપર રોડ બનાવવાની કામગીરી કરતા તેમજ સ્થાનિક રહીશોની ફરિયાદની પણ અવગણના કરતા રેતી ભરેલું ડમ્પર આ રોડમાં ફસાઈ ગયું હતું કે જેના કારણે સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીના બાજુમાં દર્શનમ અર્ટિકા આવેલું છે કે જ્યાં છેલ્લા 5 મહિનાથી કોર્પોરેશન તંત્ર દ્વારા વરસાદી કાંસ અને ડ્રેનેજ આ બંને પાઇપલાઇનો લીકેજ થઈ હોય કે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ લાઇનો બદલવાની જગ્યા પર તેની પર જ રોડ બનાવવાની કામગીરી કરતા કોર્પોરેશનની ઘોર બેદરકારી છતી થઈ છે। સ્થાનિક રહીશ હિતેશ પટેલે જણાવ્યું હતું કે વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીની બાજુમાં દર્શનમ અર્ટિકા પાસે છેલ્લા 5 મહિનાથી વરસાદી કાંસ અને ડ્રેનેજ આ બંને પાઇપલાઇનો લીકેજ હતી કે જેથી અમે કોર્પોરેશનને વારંવાર કહેવા છતાં કામગીરી એકદમ ગોકળ ગતિએ કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી અમે કોર્પોરેટરોને રજૂઆત કરી છે, ફોટા પણ મોકલ્યા છે કે હજી વરસાદી પાણીની લાઇન બદલી નથી અને પાણી નીચેથી લીકેજ છે। મોટી સાથે જ માટી પણ ખૂબ જ ચીકણી છે, તો આ રસ્તો બનાવવાની કામગીરી હાલ બંધ કરો, પહેલા પાઇપલાઇન બદલો, પરંતુ અત્યાર સુધી તેઓએ કશું કર્યું નહીં અને રોડનું કામ ચાલુ કરી દીધું અને તેનું પરિણામ એક રેતી ભરેલું ડમ્પર રોડમાં ફસાઈ ગયું છે। સાંજના સમયે આ લોકોએ જે બેરિકેડ મૂકી રાખ્યું હતું તે બેરિકેડને ગઈકાલથી હટાવી દીધું છે કે જેના કારણે વાહન વ્યવહાર ફરી શરૂ થઈ ગયો અને રાત્રે આ ભારદારી ટ્રક રોડની અંદર ફસાઈ ગઈ છે।